નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ગમે એવો હથિયારનો ઘા પડ્યો હોય, કુહાડીનો ઘા પડ્યો હોય, તો એ હથિયારનો ઘા રૂઝાઈ જાય છે, પણ જીભનો ઘા કોઈ દિવસ રૂઝાતો નથી. એટલે કે મેણું જેને માર્યું હોય એ મેણાનો ઘા કોઈ દિવસ રૂઝાતો નથી. અને એટલે જ કહ્યું છે કે તમે એવા વેણ જીવનમાં ના બોલો. તમને કોઈના પર રીસ ચડે ને તો એને એક લાફો મારી દો અને એનાથી સંબંધ કાપી નાખો. પણ કહેવાનો મતલબ છે કોઈ એવું કવેણ એના સામે ના બોલો, એને એવી ગાળ ના દો, એનું અપમાન ન કરો, એની બેઇજ્જતી ના કરો. કારણ કે હથિયારનો ઘા રૂઝાઈ જશે. તમે લાફો માર્યો છે ને એને, તો કાલે ભૂલાઈ જશે. પણ તમે એને કોઈ મેણું માર્યું હશે, તમે એનું અપમાન કર્યું હશે, તમે એને બદનામ કર્યો હશે, તમે એના વિરુદ્ધ કંઈ એવું અપશબ્દ તમે બોલી ગયા છો અને એવો મેણાનો ઘા જેને વાગી ગયો છે, તો હથિયારનો ઘા રૂઝાઈ જશે, પણ મેણાનો ઘા જીવનમાં રૂઝાતો નથી. અને એ મેણાનો ઘા એટલે તમે જુઓ, સુરેન્દ્રનગર બાજુમાં એક એવી જ ઘટના બનેલી કે એક સ્ત્રીને એની સાસુએ મેણું માર્યું હતું કે આ વાંઝણી છે. ત્યારે વિચાર કરો, જે સ્ત્રી બળી ગઈ પણ એનું હૃદય, એની છાતી બળતી નથી, તો મેણાનો ઘા આપણે છેક સુધી નડે છે. તો કહેવાશે કે કડવા વેણ કોઈ દિવસ ના બોલીએ. અને ઇજ્જતનો ઘા, અપમાનનો ઘા, બદનામીનો ઘા, અને જેને દુઃખનો ઘા વાગ્યો હોય ને, એ દિવસે પણ ઊંઘતો નથી અને રાત્રે પણ એને ઊંઘ આવતી નથી. એ ઘા એને નડે છે, એ ઘાનું દુઃખ એને થાય છે. અને એ ઘા એના મગજને એટલું બધું ચગડોળે ચડાવે છે કે એ કોઈ નિર્ણય પણ લઈ શકતો નથી. અને એ ઘા એને ઊંઘવા દેતો નથી. ત્યારે કહેવાશે કે હવે એક નાનકડું એવું ગામ, અને એ ગામની અંદર એક કઠિયારો રહે. તો હવે કઠિયારોનો ધંધો શું હોય? ગરીબ કઠિયારો એટલે સવારે લાકડા કાપવા જવાનું. અને હવે ગામની બાજુમાં ડુંગર હતો, અને ડુંગરની બાજુમાં જંગલ, એની બાજુમાં એક નદી, નાની એવી નદી જતી હતી. અને હવે કઠિયારો દરરોજ નદીએ જાય, નદી ઓળંગીને એ ડુંગરમાં, જંગલોમાં જાય ને લાકડા કાપી લાવે અને લાકડા વેચીને પોતાનું જીવન ચલાવે. પણ એક વખત એવી ઘટના ઘટી કે કઠિયારો જંગલમાં લાકડા કાપવા જાય છે, અને હજુ એ ઝાડ પાસે પહોંચીને લાકડા કાપવાની તૈયારી કરે છે, હજુ લાકડું કાપ્યું નથી. ત્યાં એની નજર, એના હાથમાં કુહાડો હતો. તો એની નજર સામે સિંહ ઉપર પડી. ત્યારે એને એમ થઈ ગયું કે સિંહ તો વનનો રાજા કહેવાય, અને સિંહ ગભરાયેલો કેમ લાગે છે, સિંહ શાંતિથી કેમ બેસી રહ્યો છે, સિંહ દુઃખી કેમ લાગે છે? કારણ કે સિંહ તો જંગલનો રાજા કહેવાય. એની ડણક એટલે ભલાને એ બીવડાવી દે, ભલાને ત્યાંથી નહવાડી દે. પણ સિંહ શાંતિથી બેસી રહેતો, અને એની આંખોમાં તેમ કરુણા હોય, એ દયાની ભીખ માગતો હોય, એમ સિંહ શાંતિથી બેસી રહેતો. તો કઠિયારેને એમ થઈ ગયું કે સિંહ અને આટલો શાંતિથી બેસી રહે એવું તો બને જ નહીં. એ મારા પાસે વડે તળાપ મારી શકે, પણ શાંતિથી કેમ બેઠો છે? ત્યારે હવે તો આ તો મોતના મુખમાં હાથ ગાલવાનો થયો. પણ મૂળ કઠિયારો હતો એટલે કાઠો હતો, એને નક્કી કર્યું કે કંઈક કરવું પડશે. સિંહની પાસે જવું
અને સિંહની પાસે ગયા પછી જ ખબર પડશે કે સિંહને શું તકલીફ છે અને કેમ એ બેસી રહ્યો છે. હવે કઠિયારો પોતે મોતના મુખમાં જઈ રહ્યો છે. એને ખબર છે કે જો સિંહ સાજો છે તો મને મારી નાખશે, પણ એને સિંહ પર દયા આવી ગઈ અને સિંહ પાસે જાય છે. અને જ્યાં સિંહના નજીક જાય છે ત્યારે સિંહને પણ ખબર પડે છે. જુઓ, પશુ પંખી પ્રાણીને પણ ખબર પડશે કે તમે એના દુશ્મન વટ જાઓ છો કે તમે પ્રેમથી એની પાસે જાઓ છો. જાનવરને પણ ખબર પડે છે અને સિંહને ખબર પડે કે આ માણસ મારી પાસે પ્રેમથી આવે છે, મને મારવા આવતો નથી, મને હેરાન કરવા આવતો નથી. અને હવે જ્યારે કઠિયારો જો સિંહ પાસે જાય છે ત્યાં સિંહ એનો એક પગ હોય છે એમાં પાક થઈ ગયેલો હોય છે. એમાં કહેવાય છે કે એક કાંટો વાગેલો છે ને એમાં પાક થઈ ગયેલો હોય છે. અને ત્યારે કહેવાય છે કે સિંહ પોતે એને જોઈને પગ ઊંચો કરે છે. તો પહેલાંને ખ્યાલ આવી ગયો કે સિંહને તકલીફ છે, પણ આ તો હવે કઠિયારો હતો, રાત દિવસ જંગલમાં રહેવાવાળો હતો, એટલે એને ખબર પડી ગઈ કે સિંહનો પગ પાક્યો છે. તો થોડી ઘણી ઔષધિ એ જાણતો હતો અને ત્યારે પછી એ જંગલમાંથી જઈને ઔષધિ લાવીને એને ઔષધિને એક પથ્થર ઉપર લસોટી નાખી અને એની લુગદી બનાવી દીધી. અને એ લુગદી બનાવીને એને સિંહના પગે એ લુગદી એને લગાવી દીધી. પણ એને એમ થયું કે આ લુગદી બનાવીને હું નીકળી જઈશ તો આ લુગદી છે ને એ નીચે પડી જશે. તો હવે એને પોતાને જે માથે જે ફાળિયું બાંધતો હતો એમાંથી એને ફાળિયું ચીરી નાખ્યું અને એનો પાટો બનાવી દીધો. અને પાટો બનાવીને પછી સિંહના પગે પાટો બાંધી દીધો. ત્યારે પછી એની પાસે જે પાણી હતું એ પાણી પછી સિંહને પાયું અને ત્યારે પછી ત્યાંથી નીકળી ગયો. તો સિંહને એમ થઈ ગયું કે આ મારો મિત્ર જ છે. અને પછી તો કાયમી ક્રમ થઈ ગયો. દરરોજ સવારે એક કઠિયારો આવે, જંગલમાંથી વનસ્પતિ લાવે, વનસ્પતિ લાવીને એને પથરા પર લસોટીને એની લુગદી બનાવે અને લુગદી બનાવીને આ સિંહના જે પગ હતા અહીંયા લગાવી દે. એના બીજા દિવસે તો ઘરેથી પાટો લઈને જ આવતો, પછી દરરોજ માટે પાટો લઈને જ આવે. આમને આમ એક દિવસ નહીં પણ 10 દિવસ વયા ગયા. અને 10મા દિવસે તમે જુઓ તો સિંહના પગે જે એનો પગ પાક્યો હતો એમાં રૂઝ આવી ગઈ અને પગ કમ્પ્લીટ થઈ ગયો. પછી તો સિંહ જંગલમાં જઈને શિકાર કરે, પણ હવે એના આ બંનેની એવી મિત્રતા થઈ ગઈ હતી કે કઠિયારો જ્યાં સુધી સિંહને ન મળે ત્યાં સુધી કઠિયારાને શાંતિ થાય નહીં, અને સિંહ કઠિયારાને ન મળે તો સિંહને પણ શાંતિ થાય નહીં. તો હવે સિંહ એ જંગલમાં કઠિયારાની રાહ જોઈને આવીને બેસી રહે. અને જ્યારે કઠિયારો આવે ને ત્યારે બંને મિત્રો મળે. અને જ્યાં કઠિયારો લાકડા કાપતો હોય એની પડખે સિંહ બેસી રહે. અને કઠિયારો જ્યારે માથે ભારો ઉપાડીને લાકડાનો ભારો ઉપાડીને ગામ તરફ રવાના થાય ત્યારે સિંહ નિરાશ થઈ જાય અને કઠિયારો પણ નિરાશ થઈ જાય કે મિત્રને છોડીને જવું કેવી રીતે ગમે. અને મિત્રતા એવી ગાઢ મિત્રતા થઈ ગયેલી. તો એમ કરતાં કરતાં એને એમ થઈ ગયું કે એક દિવસ એવી ઘટના કે સિંહને એમ થઈ ગયું કે હવે કઠિયારા વગર હું નહીં રહી શકું. તો પણ કઠિયારાને એમ થઈ ગયું કે સિંહ વગર હું નહીં રહી શકું. અને આમ જ્યાં કઠિયારો માથે લાકડા મિલીને હાલે છે અહીંયા સિંહ પાછળ એના ગામમાં આવે છે, એના ઘરે આવે છે અને એની ઓસરીમાં સિંહ બેસે છે. તો પછી તો કઠિયારો ને સિંહ કાયમ કઠિયારો સવારે લાકડા કાપવા જાય એટલે સિંહ પાછો કઠિયારા સાથે જંગલમાં જાય અને જ્યાં સુધી કઠિયારો લાકડા કાપે ત્યાં સુધી એ નાનો મોટો શિકાર કરી લે. અને કઠિયારો લાકડા કાપી લે
અને ત્યારે પછી એ સિંહ કઠિયારા સાથે એના ઘરે આવે અને રાત્રે સુધી બંને મિત્રો ભેગા જ બેસતા. એક જ ખાટલામાં બંને મિત્રો સિંહ અને કઠિયારો એક જ ખાટલામાં રાત્રે ભેગા જ બેસતા. તો હવે આમ જતાં જતાં સમય છે, સમય પરિવર્તન છે અને એને શીખર એના ભાગ્યનો સુધારો કરવો, એને સિંહની સેવા કરી એનું ફળ મળ્યું કે ગમે એનું ફળ મળ્યું હોય, એના જીવનમાં થોડો ધીરે ધીરે સુધારો આવવા માંડ્યો. તો પછી આને તો પેલું જે એનું જૂનું મકાન હતું એ જૂનું મકાન એને તોડી નાખ્યું, નવું મકાન બનાવ્યું અને જ્યાં ખાટલા હતા એના બદલે ત્યાં ઢોલિયા આવી ગયા. તો પછી એ સુખી માણસ થઈ ગયો અને લાકડાનો મોટો વેપારી બની ગયો. અને ત્યારે પછી કહેવાય છે કે હવે એના જે ઢોલિયા હતા એમાં એક ઢોલિયો એને સિંહ માટે સ્પેશિયલ બનાવેલો. તો સિંહનો ઢોલિયો અને એનો ઢોલિયો બંને નજીક જ રહે અને એ સિંહ જ્યારે એ કઠિયારો જંગલમાં જાય ત્યારે સિંહ માટે અમુક ટાઈમે કોઈ શિકાર કરીને લાવે કે બીજા એના માણસો સાથે માંસ મગાવીને સિંહને માંસ ખવડાવે. તો બંને મિત્રો રાજી ખુશીથી રહેતા હતા. અને જ્યારે તમે જુઓ તો એક ઢોલિયામાં કઠિયારો બેઠો હોય અને સામા ઢોલિયામાં સિંહ બેઠો હોય. પણ અહીંયા એક દિવસ એવી ઘટના ઘટી કે આ કઠિયારાના જે સગાવાલા હતા, સગા સંબંધી હતા, એ કઠિયારાના ઘેરે આવે અને જ્યાં હજુ તો એના આંગણામાં દાખલ થયા છે અને સામે ઓહરિયામાં જોયું તો એક ઢોલિયા પર સિંહ બેસી રહ્યો છે. ત્યારે પછી આ લોકો ગભરાઈ ગયા, પાછા વળી ગયા કે આના અહીંયા તો સિંહ બેસી રહ્યો છે, આના ત્યાં જવું જ કેવી રીતે. ત્યારે આ કઠિયારો એમને જોઈ ગયો કે કેમ ભાઈ પાછા વળો છો, એટલે કે આ તમારા ત્યાં સિંહ બેસી રહ્યો છે. ત્યારે કઠિયારે કીધું ભાઈ આ સિંહ છે પણ મારો ખાસ મિત્ર છે, અમે બંને મિત્ર છીએ, એ તમને કંઈ જ નહીં કરે, તમે તાર ભયા આવો. પણ આ તો હવે સિંહની બાજુમાં જઈને બેસવાનું એટલે કેટલું કાઠું કામ. તો પહેલાં એમના જે મહેમાનો હતા એમના સગાવાલા હતા કે ના ભાઈ અમે તમારા ઘરે નહીં આવીએ, અમે ભયા જઈએ છીએ. ત્યારે પહેલાં જે કઠિયારાએ કીધું તમે આને શું સમજો છો, આ મારો પાળેલો કૂતરો છે. અને જ્યાં પાળેલો કૂતરો એ કઠિયારાએ સિંહને કહ્યું ત્યાં સિંહની ભ્રુકુટી ફરવા માંડી, એને ક્રોધ આવી ગયો. પણ સિંહે વિચાર કર્યો કે આને મારો પગ સાજો કર્યો છે, આનું અહેસાન મારા ઉપર છે, તો અત્યારે હાલ તો આને કંઈ કરે જ નહીં. પણ સિંહને પહેલાં એને ઘા વાગી ગયો, મેણાનો ઘા વાગી ગયો, સિંહને શબ્દનો ઘા વાગી ગયો અને એને કઠિયારાએ કીધું કે આ તો પાળેલો કૂતરો છે. અને એટલું કહેતા સિંહના હૃદયમાં આ કૂતરાનો ઘા વાગી ગયો, પાળેલો કૂતરો છે. ત્યારે સિંહે વિચાર કર્યો કે હવે શું કરવું. અને ત્યાર પછી સિંહ ઢોલિયામાંથી નીચે ઉતરે છે. નીચે ઉતરીને એ કઠિયારાને કહે છે કે આ સુધી મેં તમને મારા મિત્ર માન્યા, બીજા નંબરે તમે મારા પગની દવા કરી, તો મેં એમ માન્યું કે તમારું અહેસાન મારા ઉપર છે, તમારું ઋણ હું ચૂકવી નહીં શકું. પણ આજે તમે મને ઋણમાંથી મુક્ત કરી દીધો છે, કારણ કે તમે મને મેણું માર્યું છે, તમે મને શબ્દનો ઘા માર્યો છે. ત્યારે પછી કઠિયારો કે મેં તને શું કહ્યું છે. ત્યારે સિંહે કહ્યું કે હું વનનો રાજા છું અને મારી ત્રાળથી આખું વન ગાજે છે અને હું જ્યારે ત્રાળ પાડું ને તે વનના પક્ષીઓ ભલે ઝાડ ઉપર બેઠા તો થર થડે છે. અને તમે મને વનના રાજાને તમે કૂતરો કહ્યો. તો ત્યારે પહેલાં એ કહ્યું કે એને પણ ખબર પડી કે હવે સિંહ વિફર્યો છે. ત્યારે પછી પેલા કઠિયારાએ કહ્યું કે હવે જે થઈ ગયું એ થઈ ગયું, પણ એક વસ્તુ છે કે હથિયારનો ઘા રૂજાય પણ મેણાનો ઘા કોઈ દિવસ રૂજાય નહીં, શબ્દનો ઘા રૂજાય નહીં. ત્યારે સિંહને કઠિયારાને કહ્યું કે તું હવે એક કામ કર, આ તારો કુહાડો પડ્યો છે ને એ કુહાડો મારા પગ ઉપર માર.
અને મારા પગ ઉપર કુવાડો માર અને લોહી કાઢી નાખ. જો લોહી નહીં નીકળે ને તો હું તને મારી નાખીશ. ત્યારે હવે કઠિયારાએ એ કુવાડો લાવીને સિંહના પગ ઉપર કુવાડો માર્યો અને કુવાડો માર્યો ત્યારે સિંહ અહીંયાથી નીકળી ગયો. ત્યારે પછી કહેવાય છે કે એ વાતને 7-8 વર્ષ વીતી ગયા અને 7મા વર્ષે એ સિંહ પાછો એક કઠિયારાના ઘરે આવ્યો અને કઠિયારાના ઘરે આવીને કઠિયારો બેઠો છે અને એને સિંહને જોયું તો કઠિયારાને એમ થઈ ગયું કે આ મારો દુશ્મન છે, મારું વેર લેવા આવ્યો છે, મને મારી નાખવા આવ્યો છે. ત્યારે સિંહે કીધું, કઠિયારો ઊભો થઈને ઘરમાં દોડે છે, પણ ત્યારે સિંહ કહે, કઠિયારા તું દોડીશ નહીં, હું તને મારવા નથી આવ્યો, હું વેર લેવા નથી આવ્યો, હું તને સમજાવવા આવ્યો છું. ત્યારે કઠિયારો શાંતિથી ધ્રુજતો એના ઢોલિયામાં બેસે છે અને ત્યારે સિંહ એ ઢોલિયા પાસે જાય છે અને કઠિયારાને કહે છે કે જો તે મને આ પગે કુહાડી મારી હતી, આજે 7 વર્ષ થઈ ગયા, તો આ પગે તે મને અહીંયા કુહાડી મારી હતી, અહીંયા ક્યાં કુહાડીનું નિશાન દેખાય છે, કુહાડીનો ઘા દેખાય છે. ત્યારે પેલા કઠિયારાએ જોયું કે સિંહના જ્યાં એને કુહાડી મારી હતી ત્યાં કુહાડીનો કોઈ ઘા નહોતો, એનું નિશાન પણ નહોતું. અને ત્યારે કઠિયારો કહે છે કે ના, કોઈ ઘા મને દેખાતો નથી. ત્યારે સિંહે કહ્યું કે ભલા માણસ, આ કુહાડીનો ઘા તે મને માર્યો ને એ 7 વર્ષમાં રૂઝાઈ ગયો, પરંતુ તે મને જે શબ્દનો ઘા માર્યો છે તે મને મેણો માર્યું છે કે હું જંગલનો રાજા છું અને તે મને કૂતરો કહ્યો છે, તો આ ઘા તો નહીં જ રૂઝાય. પણ હવે તારો મારા ઉપર ઉપકાર છે તો હું એક વખત તને, આટલી વખત તને જવા દઉં છું, પણ જો હવે તું મને જંગલમાં ભેગો થઈ ગયો કે હવે તારો મારો ભાટક ભેળો થઈ ગયો તો હું તને છોડવાનો નથી. કારણ કે તે મને કુહાડો માર્યો તો એ ઘા તો મારો રૂઝાઈ ગયો, મારો પગ સાજો પણ થઈ ગયો, પણ હવે તે મને એક મેણાનો ઘા માર્યો છે, શબ્દનો ઘા માર્યો છે અને એ ઘામાં તે મને જંગલના રાજાને કૂતરો કહ્યો છે, એ ઘા મારા હૃદયમાં પડ્યો છે અને હું એને ભૂલવાની બહુ કોશિશ કરું છું, પણ એ ઘા ભૂલાતો નથી. અને એ ઘા મને જ્યારે યાદ આવે છે ને, અંદર એની વેદના થાય છે ને, એની પીડા થાય છે ને, તો મને અહંકાર આવે છે, મને ક્રોધ આવે છે, મારા અંદર વેરની ભાવના ઊભી થાય છે. તો સિંહ કહે, હવે તું મને મળતો નહીં અને જો ભવિષ્યમાં મળીશ, મને તું જોઈ જાય તો મારાથી ભાગી જજે, કારણ કે અંદરનો મારો ઘા જાણે હજુ રૂઝાણો નથી અને રૂઝાવાનો પણ નથી, કારણ કે શબ્દોનો ઘા રૂઝાતો નથી, મેણાનો ઘા રૂઝાતો નથી. તો કહેવાનો મતલબ છે, આ તો આપણે વાર્તા રૂપિયાને આ લઈએ છીએ, પણ કહેવાનું છે કે આપણા ગમે એવા સંબંધો હોય જગતમાં, આપણે સંસાર મળીને બેઠા છીએ તો ગમે એવા સંબંધો આપણે રાખવા જ પડશે. આપણા પરિવાર સાથે, આપણા મિત્રો સાથે, આપણા સગાવાલા સાથે, કે આપણી પત્ની સાથે, આપણા બાળકો સાથે, આપણા મા બાપ સાથે. સંસારમાં બેઠા છે, નોકરી કરતા હોય તો આપણે આપણા શેઠ સાથે, કે કોઈ આપણો મેનેજર હોય, કોઈ આપણો બીજો માણસ હોય, આપણો ઉપલો અધિકારી હોય, ગમેના સાથે આપણે સંબંધો રાખવા જ પડશે. પણ કહેવાનો મતલબ છે, કોઈ દિવસ આપણે કોઈ એવું લાગે કે આ માણસ આવો છે તો એનો સંગત છોડી દેવાનો, એનાથી દૂર ભાગી જવાનું, કહો તો પછી એને સામો મળે એને નહીં બોલાવવાનો, એની દોસ્તી કાપી નાખવાની, એનો સંબંધ તોડી નાખવાનો. અને એવું લાગે તો એકાદી થપ્પડ મારી દેવાની, એકાદી સોટી મારી દેવાની. પણ જીવનમાં કોઈને જો તમારું સુખી જીવન જીવવું હોય ને તો કોઈ દિવસ કોઈને શબ્દોનો ઘા ના મારવો, મેણાનો ઘા ના મારવો, અપમાનનો ઘા ના મારવો. અને જો આ ઘા તમે ભૂલથી મારી દીધો તો એ ઘા આજીવન રૂઝાવાનો નથી. અને જ્યારે એ ઘાનો જ્યારે વેદના થશે ને ત્યારે એ જ માણસ તમારું વેર લેશે. તો
આ સિંહ અને કઠિયારાની તો એક કાલ્પનિક કથા છે, પણ આપણે જગતને સમજાવવા માટે આ કથાનો રચના કરી છે.